કેશોદ નેશનલ હાઈવે પર બાઇક રોડ નીચે ઉતરી જતા જૂનાગઢના નિવૃત્ત ફૌજીને ગંભીર ઈજા પહોંચતા 108 મારફત કેશોદ બાદ જૂનાગઢ સારવાર અર્થે ખસેડ્યા હતા। આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢમાં રહેતા અને રેલવેમાં ફરજ બજાવતા બહાદુરભાઈ મંગાભાઈ ગોહેલ નામના નિવૃત્ત ફૌજી માંગરોળમાં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા, જ્યાંથી રાત્રિના કાર્યક્રમ પૂર્ણ કરી બીજા દિવસે બપોરના બાઇક પર જૂનાગઢ પરત ફરી રહ્યા હતા। ત્યારે મોવાણા પાટિયાથી અગતરાય ચોકડી તરફ જતા થોડે દૂર ફૌજીએ સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા બાઇક ઝડપથી રોડથી નીચે ઉતરી નીચાણવાળા ખેતરનું રક્ષણ કરતા સિમેન્ટના ગટર સાથે ધડાકાભેર અથડાઈ હતી। આ અકસ્માતમાં ફૌજીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। 108 ની મદદથી ફૌજીને કેશોદ બાદ જૂનાગઢ સારવાર અર્થે ખસેડ્યા હતા। સદનસીબે સિમેન્ટના ગટર સાથે બાઇક અથડાઈ તે પહેલા ફૌજી ફંગોળાતા તેમનો આબાદ બચાવ થયો હતો। ઘટનાની જાણ થતાં ફૌજીના પરિવારના સભ્યો હોસ્પિટલે દોડી આવ્યા હતા। પોલીસે અકસ્માતની ઘટના અંગે તપાસ હાથ ધરી છે।